હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10માં આપણે વિષય ગણિતની વાત કરી રહ્યા છીએ। જ્યારે ગણિતની વાત કરી રહ્યા છીએ તો આજે આપણે ચેપ્ટર નંબર 13માં આંકડાશાસ્ત્ર છે તેનો મોસ્ટ આઈએમપી દાખલો સોલ્વ કરવા જઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બની રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો જેથી તેમને પણ લાભ મળે। અને આ વિડીયો વધુને વધુ મિત્રોને તમારા શેર કરજો જેથી તેમને પણ ફાયદો થાય, બરાબર, રાઈટ। તો આજે આપણે જોવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 13નો આંકડાશાસ્ત્રનો બોર્ડ માર્ચ 2024નો મોસ્ટ આઈએમપી દાખલો જે 4 માર્ક્સની એક્ઝામમાં પૂછાયો હતો, રાઈટ। તો આ દાખલામાં આપણે જોઈએ કે એક તકનીકી રમત છે, રાઈટ। ગોળ ફરતું એક તીર હોય છે, તે તીરમાં 1 2 3 4 5 7 8માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકાવે છે। આ સમસંભાવી પરિણામો છે, એટલે તકનીકી રમત છે। એમાં 1 થી 8 સુધીની સંખ્યા આપણને આપી છે, તેની સંભાવના છે। પહેલો પ્રશ્ન છે કે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી। બીજું કીધું છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી। ત્રીજો પોઈન્ટ છે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી। અને ચોથો પોઈન્ટ પૂછ્યો છે 9 કરતાં નાની સંખ્યા હોય તરફ તેની નિર્દેશ કરે તેની સંભાવના કેટલી, રાઈટ। તમને આકૃતિ આપેલી જ હશે એક્ઝામમાં। 1 2 3 4 5 6 7 અને 8 આપણને આંકડા આપેલા છે, રાઈટ। રકમને વાંચવાની 2 વખત અને પછી સોલ્યુશન તરફ જવાનું, રાઈટ। 4 માર્ક્સનો દાખલો છે। પાટિયા પર કુલ સંખ્યા આપણે કહીએ તો કે ભાઈ 8 છે, ટોટલ પરિણામ 8, કુલ પરિણામ। ગોળ ફરતું તીર આ પણ કેટલી સંખ્યા દર્શાવે છે, 8 છે। તકનીમાં રમતમાં કુલ પરિણામોની સંખ્યા પણ 8 છે। હવે પહેલો પ્રશ્ન છે કે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના। તો આપણે ઘટના એ તીર 8 તરફ નિર્દેશ કરે છે। પાટિયા પર ફક્ત એક જ 8 છે। પાટિયા પર કુલ કેટલા, આકૃતિ પરથી ખબર પડે કે ભાઈ એક જ 8 છે તો 1 લખવાનું। ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી, 1 છે। પી ઓફ એ તો કે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, તો પી ઓફ એ બરાબર કેટલા, 1/8। હવે બીજું છે કે અયુગ્મ સંખ્યા। ઘટના બી કેવી છે, અયુગ્મ સંખ્યા। તો હવે 1 થી 8માં અયુગ્મ એટલે કે એકી સંખ્યા। તો પાટિયા પર 1 3 5 7 એમ 4 અયુગ્મ સંખ્યા થાય, બરાબર। તો ઘટના બી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 છે, તેથી પી ઓફ બી 4/8 એટલે 1/2 લખો તો પણ ચાલે અથવા 4/8 લખો તો પણ ચાલે। માર્ક્સ તો તમને આપશે જ તે બોર્ડમાં, રાઈટ। ધારો કે ઘટના સી તીર 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે છે। હવે આપણે જોઈએ છે કે આકૃતિમાં આપેલું છે કે ભાઈ પાટિયા પર 2 કરતાં મોટી કેટલી, તો કે ભાઈ 3 4 5 6 7 8। તો આપણે કહીએ કે ઘટના સી તીર 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે છે, તો પાટિયા પર 2 કરતાં મોટી સંખ્યા એવી 6 સંખ્યા મળે। તો તમારે લખવાનું 3 4 5 6 7 8 ટોટલ 6 સંખ્યા। તો ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 6, તો પી ઓફ સી સાનુકૂળ પરિણામ 6 અને કુલ પરિણામ 8, 6/8 એટલે 3/4 થશે। હવે ચોથો પ્રશ્ન કીધો છે કે 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ। તો આ ઘટનાને આપણે ડી નામ આપીએ, તો 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરતી ઘટના। તો પાટિયા પર 9 કરતાં નાની સંખ્યા કેટલી હોય, બધી 8 સંખ્યા આવે, એ 8 સંખ્યા કેવી છે, 9 કરતાં નાની છે, માટે ઘટના ડી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 8 થાય। માટે પી ઓફ ડી સાનુકૂળ પરિણામ 8 અને કુલ પરિણામ 8, 8/8 એટલે પરિણામ શું મળ્યું આપણને, 1। ઓકે, તો આ હતો તમારો 4 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી દાખલો। હવે આપણે માર્ચ 2023નો એક દાખલો સોલ્વ કરવા જઈ રહ્યા છે। મોસ્ટ આઈએમપી છે, આ પણ 4 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે। પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો પહેલો પ્રશ્ન છે અવિભાજ્ય સંખ્યાઓ હોવી જોઈએ। બીજું કે 2 અને 6 વચ્ચેની સંખ્યા, અને ત્રીજું અયુગ્મ સંખ્યા મેળવવાની સંભાવના શોધો। તો સોલ્યુશન, પાસો આપણને ખબર છે કે પાસાની રમતમાં આપણે એક વખત ફેંકીએ તો કુલ 6 પરિણામ આવે, રાઈટ।
1 નંબર પણ આવે, 2 નંબર આવે, 3 આવે, 4 આવે, 5 આવે ને 6 આવે. 6 થી વધારે કોઈ દિવસ આવે નહીં એકવાર પાસો ફેંકીએ તો સમસંભાવી પરિણામોની સંખ્યા કેટલી વિદ્યાર્થી મિત્રો? 6 છે. પાસાને એકવાર ફેંકવામાં પ્રયોગોમાં કુલ પરિણામોની સંખ્યા અહીંયા 6 છે. ધારો કે ઘટના એ અવિભાજ્ય સંખ્યા મળે તો પાસા પર કેટલી અવિભાજ્ય સંખ્યા મળે? 3 અવિભાજ્ય સંખ્યા મળે. કઈ છે? તો કે 2, 3 અને 5. ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 મળે ભાઈ. તો પી ઓફ એ વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા છે? સાનુકૂળ પરિણામ 3 અને કુલ પરિણામ 6. એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા અને કુલ પરિણામ તો 3/6 તો બરાબર શું આવે? 1/2. રાઈટ. 1/2 લખો અથવા 3/6 લખો. બોર્ડમાં તમને પૂરેપૂરા માર્ક્સ મળશે, આમાં માર્ક્સ કપાતા નથી. બીજો પ્રશ્ન, 2 અને 6 વચ્ચેની સંખ્યા. તો જે બીજા નંબરની ઘટના છે ને બી નામ આપવાનું આપણે. 2 અને 6 વચ્ચેની સંખ્યા તો પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા 3 મળે. 3 કઈ મળે? તો કે ભાઈ 3, 4 અને 5. રાઈટ. ટોટલ 3 સંખ્યા મળે. તો ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા પણ 3 છે. માટે પી ઓફ બી બરાબર 3/6 બરાબર 1/2. ત્રીજો પોઈન્ટ, ધારો કે ઘટના સી અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા અને યુગ્મ સંખ્યા પૂછે તો બેકી સંખ્યા. પણ આપણને ઘટના સી અયુગ્મ સંખ્યા પૂછી છે તો પાસા પર 3 અયુગ્મ સંખ્યા મળે, 1, 3 અને 5. ઘટના સીને સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 છે. માટે પી ઓફ સી બરાબર 3/6 એટલે 1/2. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો વધુને વધુ શેર કરજો. રાઈટ. આ માર્ચ 2024 અને માર્ચ 2023ના મોસ્ટ આરએમપી દાખલા હતા. રાઈટ. થેન્ક યુ ફોર વોચિંગ.